પણ ઈચ્છા એમને થઈ, નિસ્સાધન થઈ દયાર્દ્ર બની સ્તુતિ કરી છે. કૃષ્ણ ચૈતન્યાવલીમાં શ્લોક બતાવ્યો છે. માધવાનંદજીએ સ્તુતિ કરી, અપે દીન દયાર્દ્ર નાથે મથુરનાથ કદાવલોક છે, હૃદયમ તદવલોક કાતરમ દૈત ભ્રામ્યતે કેમ કરો મેહમ. હે પ્રભુ, મારા પર કૃપા કરો, કંઈક ભિક્ષા માગીને હું લઈ આવું, કંઈક મારા હાથની સામગ્રી આપ અંગીકાર કરો. ભિક્ષા માગી સુખી સામગ્રી સિદ્ધ કરી પર્વતના શિખર પર જઈ મુખારવીની સામે ભોગ ધર્યો. ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી, યતિજી, તમારા વિદ્યા શિષ્ય શ્રી વલ્લભ તમને યાદ છે? તેઓ જ્યારે અહીંયા પધારી સ્વહસ્તે સામગ્રી સિદ્ધ કરી એમને ભોગ ધરશે ત્યારે અમે અન્નપ્રાશન કરશું. ત્યાં સુધી મેં કોઈ સામગ્રી નહીં સ્વીકારીએ, ત્યાં સુધી કેવલ અમે દુગ્ધનું પાન કરશું. આ સાંભળી માધવાનંદ નિરાશ થયા, પણ ભક્ત હતા, વિદ્વાન હતા. બીજો મનોરથ એમણે સેવ્યો. વનમાં જઈ એક બોર પીછી શોધી લાવ્યા, ચણોઠી એકઠી કરી ગુંજાની માળા સિદ્ધ કરી શ્રીનાથજીને ગુંજા ચંદ્રિકાના શિંગાર ધરાવ્યા. શ્રીનાથજી ઘણા પ્રસન્ન થયા, માધવાનંદને આશ્વાસન આપ્યું, યતિજી, મને શિંગાર ધરાવવાનો ને ભોગ ધરવાનો તમારો જે મનોરથ છે એ શ્રી વલ્લભની કાનીથી એકવાર ચોક્કસ પૂરો થશે. હાલ તમે યાત્રા કરો, સમય આવે શ્રી વલ્લભાચાર્યજીના પ્રબંધથી અમે આપની સેવા અંગીકાર કરશું. યતિજી હરખાઈ ગયા. તળેટીમાં એક કુટીર બનાવી નિવાસ કર્યો. નિત્ય ગિરિરાજજીની પરિક્રમા કરે, પ્રભુના પ્રગટ થવાની પ્રતીક્ષા કરે. અહીં શ્રીજી બાવા દરરોજ નવા નવા ખેલ કરે, વ્રજવાસીઓના અનેક મનોરથ પૂરા કરે. તળેટીના પૂછડી ગામના એક વ્રજવાસી શ્રીનાથજીની માનતા રાખી, મારા દીકરાનો જન્મ થઈ જશે તો પર્વતના દેવને હું 1.25 મણ દૂધ ધરાવીશ. એ દિવસે દીકરાનો વિવાહ નક્કી થઈ ગયો. આ વાત વાયુ વેગે આસપાસના ગામોમાં ફેલાઈ. ત્યાર પછી બ્રજની ભોળી પ્રજામાં માનતા રાખવાની પદ્ધતિ શરૂ થઈ. એક દિવસ ભવાનીપુરના એક વ્રજવાસીની એક ગાય સાંજે પાછી ના આવી અને ચિંતા થઈ, કારણ એ સમયમાં ચારે બાજુ ઘનઘોર વન હતું, હિંસક પશુઓનો પણ ભય હતો. ઘણા પ્રસંગો મળે છે. રાસપંચાદયમાં પણ ઠાકોરજી બ્રજભક્તોને કહે છે, એ ગોપીજનો, આ રાત્રિના સમયે તમે શા માટે આવ્યા? આ કઈ બાગ બગીચો નથી, ઘોર વન છે, હિંસક પશુનો પણ ભય હોય, સ્ત્રીઓ એકલા ન રોકાવું જોઈએ. કે છે ગાયો જ્યાં ચરવા જતી હતી વનમાં એક સિંહ રહેતો હતો, અને કોઈની ગાય સાંજે ચરીને પાછી ના આવે એટલે બધા સમજી જાય કે સિંહનો શિકાર થઈ ગઈ હશે. અને વ્રજવાસીએ પર્વતના દેવની માનતા રાખી કે હે દેવ, મારી ગાય જો હેમ ખેમ ઘરે પાછી આવી જાય, જ્યાં સુધી એ ગાય દૂધ દેતી રહેશે એનું દૂધ આપને રોગાવીશ. અને આ બાજુ ભૂલી પડેલી ગાય, સામે સિંહ આવ્યો. સિંહે ત્રાડ પાડી, ગાય ગભરાઈ, અને એ સમયે શ્રીજી બાવાએ પોતાની ભુજા પસારી એ ગાયનો કાન પકડી ખેંચી અને પેલા વ્રજવાસીના વાડામાં પહોંચાડી દીધી. સવારે ગાયને ભાંભરતી જોઈ વ્રજવાસી રાજી થયો. માનતા પ્રમાણે શ્રીનાથજીને દૂધ રોગાવા લાગ્યો. બીજા દિવસે કુંભન સાથે ખેલતા ખેલતા श्रीजी बाबा फरियाद करी, अरे कुंभना, मेरे ये हस्त जरा दबाई दीजो, बहुत जोर से दर्द हो रहे हो है. कुंभन, अरे लाला ऐसो कहा भयो? तुमको तो पता है ना, कल वहां भवानीपुर वाले की गैया खोई गई थी. अरे शेर वाको खावे ही वालो है तो तुमको तो पता है ना कि गैया मुझको कितनी अच्छी लगे. वाके कान पकड़ के और मैंने वाके घर तक पहुंचाई. यासु मेरो हस्त बड़ो दुख रहो है. एम करी કુંમનદાસજીના ખભા પર ઠાકોરજીએ પોતાનો હસ્ત પધરાવ્યો અને ધીરે ધીરે કુંમનદાસજી ઠાકોરજીના શ્રીહસ્તની ચંપી કરવા લાગ્યા. પછી દરરોજ નવા અટપટા ખેલ પ્રભુ કરે. कुंमनदास जी ने कहे, कुंभना तू बातें तो बड़ी अच्छी करे है, चंपी करवे में भी तू बड़ो चतुर है, लेकिन मुझको के तू भागवे में कैसो चतुर है?
कछु लाला में कछु समझो नहीं। अरे कुंभना तू इतनो सूदो काय को भयो, तो को भी मेरी तरह थोड़ो टेढ़ो होना चाहिए। कुंभनदास जी के प्रभु कल आप मुझको अपने साथ लेके गए, मेरे कंधा पे चढ़ के दही की हांडी उतारने लगे। हांडी मेरे माथा पे डोली, ब्रजवासन आई गई, आप तो कूद के भाग गए और मेरी पिटाई हो गई। आज लाला मैं तेरे साथ नहीं आऊंगा, तेरे साथ आके हर बार मुझको ही पीटना पड़े। ठाकुर जी के चल कुंभना, आज चंद्रावली जी की ससुराल सखी तरह चले, सखी तरह को माखन बड़े दिनांते नाय रोग्यो है। सब सखान को तो ग्वाल पोखरा पे बुलाई लीजो और लोटवे के समय वहां पे अपन छाक लीला करेंगे। આવી રીતે ક્યારેક હકથી, ક્યારેક બળજબરી થી, ક્યારેક માગીને ઠાકોરજી વ્રજવાસીઓનો દૂધ દહીં ગોરસ અરોગી દરેક વ્રજવાસીના મનમાં વસી ગયા। મુખારવિંદના પ્રાગટ્ય પછી 14 વર્ષ સુધી આવી અનેક લીલાઓ કરીને વ્રજવાસીઓના મન પ્રભુએ જીત્યા છે। આ તરફ કાશી છોડ્યા પછી શ્રી મહાપ્રભુજીએ ભારત યાત્રાનો પ્રારંભ કર્યો। वर्धा, उज्जैन, ओरछा अनेक स्थलों पोताना प्रताप बळथी अनेक चमत्कारिक प्रसंगों करी दक्षिण तरफ आगळ वधता आप झारखंड में पधार्या। आप झारखंड में बिराजी रहा था। 5-1 महीना की यात्रा पछी श्री महाप्रभुजी मथुरा पधार्या। उजागर चौबे ना घरे बिराज्या, एमने गौर बनाव्या। अहींया सिकंदर लोधीए विश्राम घाट पर यंत्र बांध्યું હતું। આ યંત્રનો પ્રભાવ એવો હતો કે જે કોઈ યંત્ર નીચેથી પસાર થાય, ચોટી કપાઈ જાય ને દાઢી ઉગી જાય। શ્રી મહાપ્રભુજી પધાર્યા, બધા ફરિયાદ કરવા લાગ્યા। સાંભળ્યું છે આપ તો બહુ ચમત્કારી છો, અમારા કષ્ટને દૂર કરો। आज आ भयना कारणे कोई पण व्रजवासी यमुनाजीमां स्नान करवा जई शकतो नथी। श्री महाप्रभुजी पोताना सेवक द्वारा बीजो यंत्र दिल्लीना राजमार्ग पर बंधाव्यो। ए यंत्र नीचेथी जे कोई पसार थाय एनी दाढ़ी कपाई जाए, चोटी उगी जाए। म्लेच्छोमां हाहाकार थई गयो। बादशाहे केवड़ाव्यो कि आप मेहरबानी करके इस यंत्र को यहाँ से दूर कीजिए। श्री महाप्रभु आज्ञा करी, तमे मानसों मोकलीने विश्राम घाट पर यंत्र दूर करावो, अमारा यंत्र नो प्रभाव आपोआप पूरो थई जशे। ए रीते श्री महाप्रभुजी परचो आप्यो। ત્યાંથી આપ ગોકુલ પધાર્યા છે। સ્વયં શ્રાવણ સુદ 3ના દિવસે શ્રી યમુનાજીએ દર્શન આપ્યું, માર્ગદર્શન કર્યું કે આપ જ્યાં ઠાડા છો ત્યાંથી રાવલ સુધીની હદે ઠકુરાણી ઘાટ છે અને તે માવન સુધીની હદે ગોવિંદ ઘાટ છે। એ સમયે ગોકુલ ગામ નહીં હતું, કેવલ શ્રી યમુનાજીનો અલૌકિક પ્રવાહ। सुंदर वनराजी श्री महाप्रभु यमुनाष्टक द्वारा स्तुति करी। श्रावण सुद 4 થી લઈ 10 સુધી ઠકુરાણી ઘાટ પાસે બ્રહ્મચોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રી મહાપ્રભુજીએ 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું છે। શ્રાવણ સુદ મધ્યરાત્રિના સ્વયં ઠાકોરજી પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીની ચિંતાનું નિવારણ કર્યું। महाप्रभुजी सतत चिंतन કરી રહ્યા હતા। दैवी जीवोનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ પર પ્રભુએ મને મોકલ્યો છે। અનેક દોષોથી ભરેલા જીવો છે, બ્રહ્મ શુદ્ધ છે, રસો વૈશ્ય છે અને ભગવત પ્રાપ્તિ સિવાય આ કલિયુગમાં જીવોનો ઉદ્ધાર શક્ય નથી। કેમ કે ભગવત પ્રાપ્તિના 6 સાધનો દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા
આ બધા જ અશુદ્ધ થયા છે. કોઈ પણ સાધનથી ઠાકોરજી મળે સંભવ નથી. પ્રભુની પ્રાપ્તિ આ દોષોથી ભરેલા જીવને કેવી રીતે થાય? જો સમર્થ જેની ચિંતા કરે તો એને બીજી શું ચિંતા હોય? પેલો પ્રસંગ આવે છે ને, ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે હું રણના મેદાનમાં ઉતરીશ, યા તો હું જીવિત રહીશ યા તો પાંડવો જીવતા રહેશે. આ સાંભળી સ્વયં ઠાકોરજીને ચિંતા થઈ છે. બધા પાંડવોની ચર્ચા થઈ છે રાત્રે. આવતીકાલે ભીષ્મ પિતામહ સાથે અર્જુનનું ભયંકર યુદ્ધ થશે અને વખતે કોણે કોણે અર્જુનની રક્ષા માટે કઈ રીતે ઉભા રહેવું, કેવા વ્યૂહની રચના કરવી. ત્યાં કોઈએ કહ્યું કે આપણે જેની ચિંતા કરી રહ્યા છે અર્જુન ક્યાં છે? ભગવાન પધારે અર્જુનની શિબિરમાં. અર્જુન નિરાતે ઊંઘી રહ્યો હતો. અર્જુનને જગાડ્યો, અર્જુન જાગ, તને કોઈ સમાચાર ખબર છે? કાલે તારે કોની સાથે યુદ્ધ કરવાનું છે? આ પ્રભુ સાંભળ્યું હતું, કાલે ભીષ્મ પિતામહ યુદ્ધ કરવાના છે. અરે આ સાંભળીને બધાની ઊંઘ હરામ થઈ ગઈ ને તું નિરાતે ઊંઘી રહ્યો છે. અરે પ્રભુ, આપ જેની ચિંતા કરવા માટે જાગી રહ્યા હોય એના જગતમાં કોનો ભય હોય? ત્યાં ભગવાને અર્જુનની ચિંતા કરી છે, અહીંયા દૈવી જીવોની ચિંતા સ્વયં શ્રી વલ્લભ કરી રહ્યા છે. અને સમર્થ જેની ચિંતા કરે એને પછી કોઈ ચિંતા ના હોય. મધ્યરાત્રિ પ્રભુ પ્રગટ થયા. 84 અક્ષરનો ગદ્ય મંત્ર અષ્ટાક્ષર પંચાક્ષર સાથે શ્રી મહાપ્રભુજીને આપ્યો, આજ્ઞા કરી. આ મંત્ર દ્વારા જે જીવને આ બ્રહ્મ સંબંધ કરાવશું, હું એનું વર્ણન કરીશ, કદાપી એનો ત્યાગ નહીં કરું, અને આપની કાનીથી જે સેવા કરશે, જે સમર્પણ કરશે એને હું અંગીકાર કરીશ. રક્ષાબંધન દિવસે યજ્ઞોપવિતાથી બદલવા માટે શ્રી મહાપ્રભુએ તૈયારી કરી હતી. 360 તારનું સૂતરનું પવિત્ર સિદ્ધ કર્યું હતું. પ્રભુને ધરાવ્યું. માધુર્યનું સ્વરૂપ મિશ્રીઓ રોગાવી. ઠાકોરજીને શ્રી વલ્લભનું પ્રગાઢ આલિંગન થયું. બીજા દિવસે દામોદરદાસ સરસાણીજીને પ્રથમ બ્રહ્મ સમન કરાવ્યું. આ દિવસે પુષ્ટિમાળનો પ્રાગટ્ય વેદ સિદ્ધાંત રસે ગ્રંથ સમજાવી સમગ્ર પુષ્ટિમાળનો સિદ્ધાંત એમના હૃદયમાં સ્થાપિત કર્યો. ગોકુલની રજ મસ્તક પર ચડાવી શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધન તરફ પ્રયાણ કર્યું. પ્રભુના પ્રાગટ્યની સઘળી ભૂમિકા હવે તૈયાર થઈ ચૂકી છે. અહીંયા બુંદેલખંડના રામદાસ ચૌહાણ ગિરિરાજજીની ગુફામાં રહેતા હતા. રાત્રે રામદાસ ચૌહાણને શ્રી ઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી, રામદાસ આવતીકાલે સ્વયં શ્રી વલ્લભ ગોકુલથી અહીં પધારશે. પરમ દિવસે અમને ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ કરાવશે. તો આચાર્યજીને શરણમાં જજે, તારા સર્વ મનોરથ પૂરા થશે. તું અમારી લીલાનો દૈવી જીવ છે. નિત્ય લીલા ધામનો અમારી એકાંત સેવા કરવાનો જે તારો મનોરથ હતો એ શ્રી વલ્લભની આડીથી પૂર્ણ થશે. પ્રભુના વચનામૃત સાંભળી રામદાસજી પુલકિત થઈ ગયા. સંવત 1549 શ્રાવણ સુદ 12 શુક્રવારે સંધ્યા કાલના સમયે શ્રી મહાપ્રભુજી આન્યોરના મુખી સદુ પાંડેના ઘરે પધાર્યા. 5 સેવકો સાથે હતા. મુખ્યને મુખ્યાણીએ શ્રી મહાપ્રભુજીનું સન્માન કર્યું. શ્રી વલ્લભના સેવકોએ આજ્ઞા કરી, અમારા શ્રી વલ્લભ પોતાના સેવક સિવાય અન્ય કોઈના ઘરનું લેતા નથી. જે આપના સેવક થાય કેવલ એમનું ગ્રહણ કરે છે. જ્યાં ચર્ચા ચાલી રહી હતી, શ્રી વલ્લભના કર્ણમાં કોઈક અલૌકિક ધ્વનિ સંભળાઈ અને અવાજ પરિચિત હતો. ઝારખંડમાં પણ આ સ્વર શ્રી વલ્લભે શ્રવણ કર્યો હતો. મહાપ્રભુજી સાવધાન થઈ ગયા.
એક ચિત્તથી સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ગિરિરાજના શિખર પરથી સ્વર આવી રહ્યો હતો. સદુ પાંડેની દીકરી નરો, જેનો નિયમ દરરોજ શિખર પર જઈ પ્રભુના મુખારવીને દૂધ અરોગાવે. આજે શ્રી વલ્લભ ઘરે પધાર્યા છે. આગતા સ્વાગતામાં થોડો વિલંબ થયો. શ્રીજી બાબાને ભૂખ લાગી હતી. ત્યાં જ પર્વતના શિખરથી પ્રભુએ ટહેર કરી, અરે નરો મેરો દૂધ લેકે આ. આ શબ્દ શ્રી વલ્લભના કર્ણમાં પડ્યા. શબ્દમાં એવું માધુર્ય હતું. नरो कहे, अहो वारी जाऊं मेरे लाला, अभी लेकर के आई. आज पाहुने आए हैं, उनको समाधान करके अभी आई. ठाकुर जी के पाहुने आए तो भले आए, मुको तो मेरो दूध पियाएगा. વ્રજમાં પાहुना એટલે મહેમાન. આજ મહેમાન પધાર્યા છે એટલે વિલંબ થયો કે ભલે પધારે પણ મને તો મારું દૂધ આપી જાઓ. શ્રી મહાપ્રભુ વિચારમાં પડ્યા, આ ઠાકોરજી કોને આજ્ઞા કરી રહ્યા છે? ત્યાં જ સદુ પાંડેના ઘરેથી એક નાનકડી કન્યા હાથમાં એક દૂધનો મોટો કટોરો લઈને બહાર નીકળી. કેવા લાગી, મહારાજ પર્વતના દેવને દૂધ અરોગાવીને હમણાં આવું. શ્રી વલ્લભ વિચારે, જુઓ તો ખરા કન્યાના કેવા ભાગ્ય છે કે સ્વયં ઠાકોરજીની પાસે માગીને અરોગે છે. જો વૈષ્ણવ, આ દૂધ એટલે શું? આ દૂધ એ શુદ્ધ સ્નેહનું પ્રતીક છે. અને ગોવર્ધનના શિખરેથી ઠાકોરજી તેલ લગાડી રહ્યા છે. આ ગોવર્ધનનું શિખર એટલે પ્રેમ ભક્તિનું સર્વોચ્ચ શિખર. અને દૂધ એટલે શુદ્ધ સ્નેહ. આ પ્રેમ ભક્તિના શિખર પાસેથી ઠાકોરજી શુદ્ધ સ્નેહ માગી રહ્યા છે. નરો ભાગતી ભાગતી આવી દૂધ અરોગાવ્યું. દૂધ અરોગાવીને પાછી નીચે આવી. શ્રી મહાપ્રભુજી રોકી, बेटिया रुक जा, तेरो ही नाम नरो है ना? हाँ मैं नरो हूं, लेकिन आपने कैसे जाने हो? अभी मैंने देखो कि पर्वत पर सु कोई तेरो नाम लेके तो वो बुलाए रहे हो. तो नरो के महाराज पर्वतना देव હતા. દરરોજ હું એમને દૂધ અરોગાવું છું. આજે આપ પધાર્યા, આપના સ્વાગતમાં થોડી અવેળ થઈ એટલે મને એમણે ટેર લગાવીને બોલાવી, એમને દૂધ અરોગાવીને આવું છું. મહાપ્રભુજી આજ્ઞા કરી, વામે જો બચો એ મોકુ દે પ્રસાદી. અરે મહારાજ, અમે તો રંચકી બચ્યો है, रंचक बचो तो रंचक ही मोकू दे दे. अरे महाराज, भीतर दूध दही के माठ भरे पड़े हैं. नहीं ना, मोकू तो वही में सुप्रसादी रंचक चाहिए. कटोरो श्री वल्लभना સિંહસ્માં આપ્યો, મસ્તક પર લગાડી. એ પ્રસાદી કણિકા શ્રી વલ્લભે અરોગી છે. અને આધ્રામૃત લઈને શ્રી વલ્લભને રોમાંચ થયો. સદુ પાંડે પૂછ્યું, મહારાજ સાચું કહેજો, આપ પધાર્યા છો તો યાત્રાને બહાને, પણ હું જાણી રહ્યો છું કે આપ એ પર્વતના દેવને પ્રગટ કરાવવા માટે પધાર્યો છો. આપ કૃપા કરીને અમને કહો. અને ત્યારે શ્રી મહાપ્રભુજી રહસ્ય ખોલ્યું છે. અમે ભારતની યાત્રા કરી રહ્યા હતા. ઝારખંડમાં સ્વયં પ્રભુએ અમને આજ્ઞા કરી, આપ અમને પ્રગટ કરાવો, અમારા સેવાનો પ્રકાર પ્રારંભ કરો. અને એટલા માટે પર્વતના દેવને પ્રગટ કરાવવા માટે અહીં આવ્યા છીએ. કાલે મેં પર્વતના દેવને પૂર્ણ રૂપે પ્રગટ કરાવશું. અમારી ઈચ્છા છે કે આટલા વર્ષોમાં પ્રભુએ જે જે જીવો પર કૃપા કરી, જેને જેને અનુભવ કરાવ્યો, એ બધાના મુક્તિ અમે અનુભવ સાંભળશું. સદુ પાંડે ગામમાં ઢંઢેરો પીટાવ્યો. બધા જ વ્રજવાસીઓ સદુ પાંડેના આંગણમાં ભેગા થયા છે. દરેક પોતપોતાના અનુભવની જે જે લીલાનો અનુભવ થયો
એ પ્રસંગો શ્રી મહાપ્રભુજીને સંભળાવી રહ્યા છે. સદુ પાંડે પોતે પણ શ્રી વલ્લભને કહી રહ્યા છે. શ્વેત ધોતીઓ પણ આપે ધારણ કર્યા છે. બાલ પર ઉર્ધ્વપુંડ તિલક શોભી રહ્યું છે. કંઠમાં તુલસીની બે માળા શોભી રહી છે. શ્રેયસમાં ગૌમુખી છે. બધા વ્રજવાસીઓ આપના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરવા લાગ્યા. વિનંતી કરવા લાગ્યા, કૃપાનાથ અમને શરણમાં લો, અમને શરણમાં લો. કુમનદાસે પોતાનો અનુભવ કહ્યો, નરોએ પોતાનો અનુભવ કહ્યો. શ્રી વલ્લભે આજ્ઞા કરી, જુઓ, જે તમારા પર કૃપા કરી રહ્યા છે એ કોઈ સામાન્ય દેવ નથી. એ સારસ્વત કલ્પની લીલાનું સ્વરૂપ છે. એમના 3 નામ છે, દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. દેવ દમન નામ એટલા માટે છે, દેવોને દેવપદ મળ્યું, શક્તિ મળી, સામર્થ્ય મળ્યું, પોતાને ઈશ્વર માનવા લાગ્યા. દેવોએ વિચાર્યું કે અમારા કારણે સૃષ્ટિ ચાલે છે. એટલા માટે ઠાકોરજી બધા દેવોનું દમન કરી એમનો મદ દૂર કર્યો. ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રનું માન ભંગ કર્યો. શંખ ચોળ દૈત્યોનો વધ કરી કુબેરને શિખામણ આપી. ઓખા હરણના પ્રસંગમાં શિવજીનું દમન કર્યું. વત્સાપરણ લીલામાં બ્રહ્માજીનું દમન કર્યું. નંદરાયજીને વરુણ લોકેશ પ્રભુ પાછા લઈને આવ્યા, વરુણનું દમન કર્યું. ગોવર્ધન ધારણ સમયે પવનદેવનું પણ દમન કર્યું. દેવકીજીના 6 મૃત પુત્રોને સજીવન કરી સોંપ્યા, મૃત્યુદેવનું દમન કર્યું. તે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિને ગુરુ દક્ષિણા આપવાનું પૂછ્યું તો મૃત પુત્ર માગ્યો, તો મૃત પુત્રને સજીવન કરી યમરાજાનું દમન કર્યું. રાસના સમયે મનમાંથી અલૌકિક ચંદ્રમા પ્રગટ કરી ચંદ્રમાનું દમન કર્યું. રાસ ક્રીડા કરી કામદેવનું દમન કર્યું. એવી રીતે ઠાકોરજીએ સર્વ દેવોનું દમન કર્યું. એટલા માટે પ્રભુનું નામ થયું છે દેવ દમન. બીજું નામ થયું ઇન્દ્ર દમન. 7 દિવસ ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રનું માન મર્દન કર્યું. ઇન્દ્ર પ્રભુના ચરણમાં પડ્યો. ઐરાવત હાથી પર બેસી સુરભી ગાયને સાથે વ્રજમાં ઇન્દ્રોલી ગામ છે, ત્યાં નીચે ઉતરી દંડવત કરતા કરતા પ્રભુના સાનિધ્યમાં આવ્યો. ઇન્દ્રનું માન મર્દન કર્યું એટલે નામ થયું ઇન્દ્ર દમન. ત્રીજું નામ થયું નાગ દમન. કાલી નાગનું દમન કર્યું. વળી ભક્તોના મન માતંગનું દમન કર્યું. એટલા માટે પ્રભુનું નામ થયું નાગ દમન. આ રીતે પ્રભુના 3 નામ છે. શ્રી મહાપ્રભુજી વ્રજવાસીઓને સમજાવે છે, પ્રભુ જ્યારે જ્યારે પ્રગટ થાય છે પોતાના 4 વ્યૂહ સાથે પ્રગટ થશે. શંકરષણ કુંડમાં શંકરષણ દેવનું પ્રાગટ્ય થશે. ગોવિંદ કુંડમાંથી ગોવિંદ દેવજીનું પ્રાગટ્ય થશે. દાન ઘાટી પર દાનીરાયજીનું પ્રાગટ્ય થશે. શ્રી કુંડમાંથી હરદેવજીનું પ્રાગટ્ય થશે. આ 4 દેવ વાસુદેવ, શંકરષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધજીના વ્યૂહાત્મક છે. આ રીતે શ્રી મહાપ્રભુજી શ્રીજી બાવાનું સ્વરૂપ જ્ઞાન વ્રજવાસીઓને કરાવી રહ્યા છે. એક વ્રજવાસી ઉભા થઈને કે મહારાજ, મારાથી અવિવેક થાય તો ક્ષમા કરજો, મને બહુ સમજ પડતી નથી. પણ દેવ તો હજી પ્રગટ થયા નથી, તો આપ એમની લીલા કેવી રીતે જાણી શકો? શ્રી મહાપ્રભુજી હસતામુખે આજ્ઞા કરી, મને એક વાતનો ઉત્તર આપો કે તમારા બાપ દાદા હોય, કોઈ વડવા હોય, એમની સંપત્તિ, જમીન, જાયદાદ વિશે એમણે પોતાનો વારસો લખ્યો હોય, વિલ બનાવ્યો હોય, કોઈ ગુપ્ત વિષય પર રહસ્ય લખ્યું હોય, તમે એને માનો કે ના માનો? ચોક્કસ માનીએ ને. પૂર્વજોની વાતોને કેમ નકારી શકાય? શ્રી મહાપ્રભુ આપણા જે ઋષિ મુનિઓ હતા, બધા આપણા પૂર્વજો હતા, એમણે પણ પુરાણમાં પ્રભુના પ્રાગટ્યની ભવિષ્યવાણી કરેલી છે.
અન્ય પુરાણ અને ગર્ગ સંહિતામાં છે. યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરી તદ્રૂપમ વિદ્યતે તત્ર રાજન શૃંગાર મંડલે. ભોલાસુર રાજાને કહી રહ્યા છે, હે રાજન, જે સ્વરૂપથી ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ગિરી ધારણ કર્યો એ સ્વરૂપ શૃંગાર મંડળ એટલે બ્રજમંડળમાં બિરાજમાન છે. અબ્દાશતુ સહસ્રાણી તથા પંચશતાની ચ ગતાસ્તત્ર કલે રાતરૂપ ક્ષેત્રે શૃંગાર મંડલે. જ્યારે કલિયુગના 4500 વર્ષ પૂરા થઈ જશે ત્યારે શૃંગાર મંડળ બ્રજમંડળમાંથી સ્વરૂપ પ્રગટ થશે. ગિરિરાજ ગુહા મધ્યાસ સવેશામ પશ્યતામ રૂપ સ્વતઃ સિદ્ધમ ચ તદ્રૂપમ હરે પ્રાદુર્ભવિષ્યતિ. ગિરિરાજજીની કંદરામાં જે સ્વરૂપ બિરાજે છે કોઈએ હાથે બનાવેલું નથી, પણ એ સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. પ્રભુએ પોતે સિદ્ધ કરેલું એ સ્વરૂપ પ્રગટ થશે. શ્રીનાથમ દેવદમનમ તમ વરિષ્યંતિ સજ્જના ગિરિરાજ ગિરૌરાજમ સદા લીલા કરોતિ. સજ્જનો એમને શ્રીનાથ દેવદમન આદિ નામથી ઓળખશે. હે રાજન, તેઓ સદા શ્રી ગિરિરાજજી પર લીલા કરે છે. ये करिष्यन्ति नेत्राभ्याम तस्य रूपस्य दर्शनम ते कृतार्था भविष्यन्ति श्री शैलेन्द्रे कलौजना. જે લોકો ગિરિરાજ પર્વત જઈ પોતાના નેત્રોથી આ સ્વરૂપના દર્શન કરશે એવો કૃતાર્થ થઈ જશે. આગળ વર્ણન કર્યું, જગન્નાથો રંગનાથો દ્વારકાનાથ એવચ બદ્રીનાથ ચતુષ્કોણે ભારતસ્યાપી વર્તતે. ભારતના 4 ખૂણા પર આ ભારત વર્ષની રક્ષા કરવા માટે ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ અને દક્ષિણમાં રંગનાથ. આ 4 નાથ ભારતના 4 ખૂણામાં 4 ધામમાં બિરાજશે. મધ્યે ગોવર્ધનસ્યાપી નાથોયમ વર્તતે નૃપ પવિત્રે ભારતે વર્ષે પંચનાથા સુરેશ્વરા. આ 4 નાથની વચ્ચે સ્વયં શ્રીનાથ બિરાજશે. આ 5 નાથ સદધર્મરૂપ મંડપના સ્તંભ છે. એ દુઃખીજનોનું પાલન કરે છે. જે મનુષ્ય એમના દર્શન કૃતાર્થ થાય છે. અને બહુ સુંદર વાત કરી, ચતુર્ણા ભુવિનાથાનામ કૃત્વા યાત્રામ નરાસુદે ય પશ્ચેત દેવધર્મમ ન ચ યાત્રા ફલમ લભે. જે મનુષ્ય 4 ધામના દર્શન કરશે પણ જો મધ્યમાં બિરાજતા શ્રીનાથના દર્શન નહીં કરે તેમને કોઈ પણ યાત્રાનું ફળ નહીં મળે. શ્રીનાથમ દેવદમનમ પશ્ચેત ગોવર્ધને ગિરૌ ચતુર્ણા ભુવિનાથાનામ યાત્રા યશ્ચ ફલમ લભે. અને કદાચ કોઈ 4 ધામની યાત્રા ન કરી શકે પણ ભારતના મધ્યમાં બિરાજતા દેવદમન શ્રીનાથના દર્શન કરશે તો એને માનો 4 ધામની યાત્રાનું ફળ મળી જશે. શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી અદ્ભુત વચનામૃત સાંભળતા સાંભળતા વ્રજવાસીઓમાં રોમાંચ થવા લાગ્યો છે. શ્રી વલ્લભે આજ્ઞા કરી, તમે કેટલા ભાગ્યશાળી છો કે હજારો વર્ષો પહેલા આપણા પુરાણોએ જે ભવિષ્યવાણી કરી છે એ આવતીકાલે તમારા બધાની નજર સામે સાચી થવાની છે. તમે કેટલા ભાગ્યશાળી છો કે સ્વયં શ્યામ સુંદર તમારા સૌ પર કૃપા કરવા માટે પ્રગટ થવાના છે. અને સુંદર વર્ણન કર્યું, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ વામ ભુજા ઊંચે કર ગિરધર દક્ષિણ કર કટી ધરત અનુપ. એ સ્વરૂપનું વર્ણન શ્રી વલ્લભે કર્યું છે.